વેલો માવતર આવો આવજે મારી નો ધારો નો આધાર મારું ભાગ્યાનું ભવિષ્ય આવો મારો દુબરો નો દાતાર મારો કાવેર નો ભરો આવો મારી વિહોતર ની દૂધ ને બાજરી આવો વિહત માતાએ આવું કયું એટલે જગા બાપાને હિંમત આવી તેવો યવન મોથી ઉભા થયા અને મા ઠાકોર વાસનો માર્ગ ઝાલ્યો આહા ત્યો જયા તે દાડે માં કાળી રોક કર થવા મોડી બધોને એક બાજુ ખસેડીને જગા બાપાએ હંડી કાઢીને જુવાન ઠાકોર ના શબ પાસે માં કળશો ભરીને આ બોટ પોની મંગાયું અને આ પોની ને અંજડી માં લઈને મરદા ઉપર છોટવા મળ્યું જેવો પોની નો છટકાવ થયો કે ઠાકોર નો મરેલો દીકરો મહા બગાસું ખાઈને બેઠો થયો મહા બધા રાજી રાજી થઈ ગયા શોક ને બદલે માયા ખા ગોમ મેં ખુશી ની લહેર છવાવા મળ્યો રખનો ગોનો ગવાવા મોડ્યો મહાડગલા પરિવાર મેં વિહત નો ઢોલ ને નગારો વાગવા મોડ્યો આખા ગોમ ને નોતરો આલ્યો જમનવાર મેં આખું ગોમ ઉપટી પડ્યું અને માતાનો આ અવસર રંગે ચંગે પાર પડ્યો માયા જગા બાપા પછી માયા વિહા બાપા રેવા બાપા પછી મોહન બાપાની મા ભુવા પણ ચાલુ થયો
અણમા તે દાડે માં કોઈ કારણોસર માયા ભુવા પડી મેં થોડી ઝોંખાશાઈ અને મારી વિહદ મ્યાલડી પાછી પડી અણમા કહેવત મેં કહ્યું છે એ માં સમય બળવાન છે એ જ માતા હતી અને માં એ જ હાથો દેવ તો સમય પલટોણો એ માં દહકો બદલોણો અને માં મોહન બાપાના દીકરા માં હોમત લે સસ લઈને માતા ધૂણવા આવ્યો અણમા જગા બાપાની 5મી પેઢીએ જાગૃત થઈ અને વારે ઘડીએ ચમત્કાર દેખાડવા મોડી અને એના નોમના સતના સોરા ઉડવા મોડ્યા અણમા કોણ સમયને વિરાયા માયા ભરવાળો ના ઘરને વાળાની જમીન માં એક ઠાકોર બથાઈ પડ્યો અને માં ઠાકોરે વિચાર કર્યો ગામ મેલ્યું જમીન જાયદાદ મેલી આ ભરવાળો પાછા આવવાના નથી માં જમીન તો હવે આપણા બાપની છે અને માયા ઠાકોર ભરવાળોની જમીન લઈ લીધી અને માં એમને માં પોતાના ઘર બનાયા હતો ને વસેલા ભરવાળોએ પોતાની માલિકીની આ જમીન ખાલી કરવા માટે માં કોણ વેરાને વખત વિહદ કેવો ટવકો કર્યો અણમાયા ભરવાડો એ ઘણો વલખો માર્યો પણ માયા ઠાકોર એમ કયા જમીન ખાલી ના કરી છેવટે યારી થાકીને ભરવાડો એ આ વાત બધી પડતી મેલી અને પોતાની બાપ દાદાની આ જમીન ભૂલી જયાવો એમને વિચાર કર્યો ઠાકોરે આપણી જમીન પચાઈ પડ્યો છે અને આપણને પાછી નહીં આલે
मन में मायावी बड़बड़ चालती ते दाड़े माँ एक दिवस विहेत माता माँ शामत ना सपने आई वो अन महारात नो बीजो पोर चालतो शामत भुवो पथारिये पोढ़्या भर निंदर में माते डाले टोले विहत हाथ वाली विहत माता कंकु पगले सोमत ना ओशी के आईने बैठो अणमा कहेवाय छे मारी विहत माता कंकु पगले माँ सोमत ना ओशी के आईने बैठो घा पावड़िया के छे ओमत दीकरा ऊँघे छे के जागे छे ओ अणमा सोमत बापा के छे तमे कुण छो ल्या मने ना ओळखी दीकरा सोमत उतारी विह बजारी विहताई वो भले भले अणमा बे हाथ ने तीजू माथू जोड़ी ले ओ माँ सोमत भुवो माने नमी पड़्या पछी बोल्या माँ हई का माँ कदी नहीं ने आजे होमत दीकरा दूनी पुनी ना लेखे आज उतारी सातमी पेड़िए जागृत बनी वो दीकरा कहू एटलू भरजे आगली अगम जती रही भगामद पाछली रात नो गजर पल्यो समय जतो रियो चौघड़ियो बदलयो आपड़ी वीराने आपड़ो समय आयो दुनिया में कदाच खोवैलू रण पाछू ना वारी लावू तो बरियो मारू विहदलू या जगाए आवू न कोमू केल्या सोमत दीकरा खोवई जइलो रण पाछो आवशे राजगादी ने तकियो आवशे पण पेला कदाच अतार मन जेवी हाचवी छे एवी पेढ़ियो हाचवी राखजो लीला लेर ना करावू तो तमारा हाथ गराया परिवार में मारे उपजवू न कोमू छे ओ भगा बावड़िया कहेवाय छे दुनिया में देव छे ने मल्यो छे या देवे दुनिया में कोई दारो मन खाने दगो कर्यो नथी आ तो कारियो कर जगायो देव कोई दारो दगो ना करे पण आपणे अपराधी मनखा देव ने दगो करिए ओ
અનલ્યા હેડો દીકરા ઉભા થઈ જાવ આપણે મેલજ ગામ જવું છે તે દાડે કે છે માં મેલજ જઈને શું કરશું તું એકવાર મારી હંગાતે હેડ પછી હું તને બધી વાત કરું અણમાશાયા સોમત ભૂવો સપના મેં મિલજ જવા માટે તૈયાર થયા આગળ માતા વિહત હેડે પાછળ સોમત ભૂવો હેડે બા સચોને થી હેડીને વિહત અને સોમત ભૂવો મિલજ આયા અન ભગા બાવળિયા મોમાં હમી હોજનો સપનો કોઈ દાડો હાથો પડતો નથી પણ હવારે 4 વાગે આયેલો સપનો ખોટો પડતો નથી આવજે મારી હાડગલા પરિવારની ઓ મારી ભરવાડોની ઓ ઠાલ ને તલવાર ખમાત ને ઓ અણમા મિલજ આયા પછી માતા વિહત સોમત ને લઈને એક ચોક વચ્ચે જઈને ઉભો અણમા સમાંતર તો ખબર જ નહોતી કે મારી માં મને અહીં લાવીને શું કરવા માંગે અનમા સોમત આવી ગળમથલ ને હતા ચોકમાં ઉભેલા 7 મકાન હોમે ઓંગળી કરીને વિહત બોલવા મળ્યો દીકરા સોમત કે માયા હોમાં ઉભા એ 7 મકાન તને દેખાય છે આ માયા બે માધરુ બાઈને 3 ઉગમના બાઈને અને 2 આઠમના બાઈને છે અનમા તે દાડે સોમત ભૂવો કે છે ઓ વિહત જોયામાં પણ આ મકોન ને આપણે શુંમાં આ 7 મકોન આપણા છે આપણી જમીન ઉપર ગોમનો રબારી અને ઠાકોર ભોગવટો કરી બેઠા છે આ મકોન આપણા છે અને આપણે પાછા લેવાના છે અણમા દિયા મકાન તો દેખાડ્યા એ માં જોયા ખરા પણ વર્ષોથી ભોગવટો કરીને બેઠેલા ઠાકોર ના મકાન છે ખાલી કરશે અનલ્યા ભરજે
વિહતના ડાબા હાથનો ખેલ છે કદાચ તમે મને ભાવે પૂજી હોય મારી દીવાની દશી હાથી હંચેલી હોય તો આ દીવાની દશી હંચેલ્યાનું ધર્મ જવા દેવતો મારું વિહતનું વેણ છે ઓ મહાદેદારે સોમત ભૂવો કે છે ઓ વિહદ તો આટલા મેં તારો ડંકો વાગે અને માય મારું માં શકરઈ જાય હોમત તો બોલતા ને બોલતા જ રહ્યા ને માતા દ્રશ્ય થઈ ગયો અને માયા ભુવાની ઊંઘ ઉડી ગઈ જાગ્યા ઓખો ઉખાડીને જોયું તો ત્યો માતા નો મળે કે મિલજ ગોમ ના મળે મા તેવો સસાના ભરવાડ વાસ મેં પથારી મેં પડ્યા છે ઓ અને મહાદેવો વિચાર મેં પડ્યા કે માલું આ શું કહેવાય હું કશું જોણતો વેણતો નથી વિહદે મને સપના મેં મેલજ કોમ બતાયો આપો આપ હાથમ કોણ બતાયો તે આ શું ગણવું યા તો બધી અલમા પાળ મારે વડિયા ગોમ મેં હવે મકાન શાના રેવો અને મહા પોતાને કોમ ધંધે વર્ગ્યા આ બધી માયાળ પંપાળને સપનાની વાત ભૂલી ગયા પણ આ બાજુમાં કોણ વીરાને સમય ચોઘડિયો વાગ્યો આવજે મારું યારું યાર ઓ મારું ઓ ડોકનું માદરિયું આવો અને માયા બાજુ મારી જુહરિયા વડલાની એ દેવી માતા વિહદ મારા માતન જાજી ખમાયો માં આનવ રંગે મોડવે જાજી તમને શોભાયો ચડે પેલા મેલજના ઠાકોર ને વરગી પડી મા ઠાકોર ના ઘર મેં દેવનું દુઃખ પેઠું રેવો અળમા વિહતે એવો વખો મેલ્યો ઠાકોર તો ખનખન થઈ ગયા એમનું દુઃખ મટાડવા માટે એમને ભુવા ભેગા કર્યા અને મા ભોપાળા કર્યા બાધાઓ રાખી આખડીઓ રાખી પણ રાત ને દાડો મલ્લા ફૂટી ફૂટીને થાકી ગયા
પણ મહાદેવનું દુઃખ મટે નહીં અનલ્યા ભગા પાવડિયા ભેખડે ભરાયેલા ઠાકોર ને કોઈ હાથો રસ્તો બતાવતું નથી કોઈને દેવનું દુઃખ જડતું નથી પણ માતે દાળે માતા પણ ઓઠો લેવા મોડ્યો ઘડીક મેં કે હું ચુડેલ છું ઘડીક મેં કે હું ચામુંડ છું ઘડીક મેં કે હું વાટનો વલગાડ છું ઘડીક મેં કે હું પૂર્વજ છું અલ્યા હું તો શિકોતરું છું અને માતા જુદો જુદો નોમ લઈને ધૂણે માં કોઈને હાચું નોમ ના બતાવે પોતાના કંડોરિયાની મિલકત માં દબાવનાર આ ઠાકોર ઉપર આ માતાને એટલું બધું ઝેર આવ્યું માયા પંથકના માં ભલા ભલા ભુવા મલ્લા કુટીને થાક્યા પણ માં કોઈને પોતાનું હાચું નોમ ના કહેતી વિહતને જાહેર તો થાવું હતું પણ આ ઠાકોરને પૂરો પૂરો વખો પાડીને પછી જાહેર થાવું હશેવો એમ કે લાલજી રમટ્યા કદાચ એમને એમ જાહેર થઈ જવું તો આ ઠાકોર ને ખબર કેવી રીતે પડશે કે આ ભરવોળાના ઓમને ઓમની ગરથાર મે આવો દીરો બેઠો છે અને ઠાકોર ચારે બાજુ દોડી દોડીને થાક્યા પણ તે વિરાય એમને કોઈ હાથો રસ્તો ના મળ્યો એટલે છેવટે ડૂબતો માણસ માતરાનો ને સહારો લે એમ એમને એક જ્યોતિષ ને પકડ્યો રે કે જ્યોતિષ બાપા ભરજો ગમે તે કરો પણ મને આટલા જોહ જોઈ આલો અને મને મારું આ દુઃખ ક્યાં પડ્યું છે એ બતાવો ત્યારે ટીપણો મેં જોઈ જ્યોતિષ મહારાજ બોલવા મળ્યો
અન તે જાણે જ્યોતિષ કે છે એ ભગા પાવડિયા ટીપણો જોયો લ્યા ઠાકોર હોભર જે હોભરવાનો સમય આવ્યો આગલી એ ગમ જતી રહી પાછલી નો ગજર વાગ્યો અલ્યા મારો ટીપણો કે છે તારે કોઈ દેવનું દુઃખ છે અને આ દેવનું દુઃખ તારે મટાડવું હોય તો સચોણા ગોમડે જજે સચોણા ને સોમત કરીને એક ભરવાડી ભૂવો છે અનલ્યા સોમત ભુવાની માથા લેજે એ તો આજ તો આ તારું દેવનું દુઃખ મટી જશે આવું ટીપણા જોઈને પેલો જ્યોતિષ બોલવા મળ્યો અનમા જ્યોતિષ ની વાત હોભળી લે એ મા ઠાકોર તો હાથ મેં પોતિયા પકડી લે મા દોડ દોડ કરતો સસાણા પહોંચ્યો અનમા સસો ને ભરવાડ વાસ મેં ગયા ને ભુવાનું ઘર પૂછવા મળ્યો ભુવાજીના વાંગણે આયો ને ભુવાએ રૂડો આવકાર આલ્યો અને મા પોણી પાયું ને બિહાડ્યા રે થોડી વાર પછી એ મા સોમત ભુવાએ આ ઠાકોર ને પૂછ્યું કે આવો ભાઈ ક્યાં રેવું ને ઠાકોર છો એવું લાગે છે ઓવે બાપા ચમ આવવું પડ્યું વખે કોનો વખો છે દેવનો મને વખો પડ્યો બાપ કે લ્યા ભગા પાવડિયા એ લાલજી ચરમટ્યા દેવા ભાઈ દેવ છે ને મળી જાય એનો બેડો પાર થઈ જાય મોમાં જો કદાચ ખીચવાઈ જાય તો હાથ મેં દોરીને લોટો વરી જાય તો રાજગાદી ને તકિયો આલે અને કદાચ ખીજવાઈ જાય તો ખાવા ખોડવાનું ના રમ લેવો ભગા પાવડિયા એ ખટોણા એટલે કહું છું આ તો આપણી ગુજરાતનો સરકાર છે આ સરકારને હાથવો બહુ અઘરો છે જે દાડે સહી સિક્કા અવરા થયા તે દાડે
છતાં મારનારો કોઈ મળે નહીં હો. એટલે ભગા પાવડિયા આ શૈશિકા હાચવજો. મેલડી દેવા ભાઈ આપણો બેલર ચેક કહેવાય. ગમે તેટલી રકમ આપણે ભરીએ મન ફાવે તારે વટાવાય. કોઈ દાડો ના નોમની બેંકો બંધ રહેતી નથી હો. એટલે કહું છું યા ચેક હાચવજો. દેવા ભાઈ ભરવાડ એની ટાઈમ આવે તે દાડે વટાવજો. ઓનો કોઈ દાડો દુરુપયોગ ના કરશો. બે હાથને ત્રીજો માથો જોડજો. વખો આવે તે દાડે કદાચ મારા વિહતના નામનો ટંકો પાડજો. અડધી રાતે ટંકો પાડજો. પ્રભાત ઓશેંગે મળવા ના આવે તો બર્યું ભગા તારું વગાડવું ને બર્યું મારું યા મેલ જ ગોમે ગાવું ન કોમું રેવો. કારણ કે આ દેવ એવો જબરો છે. જેને મળી ગયો એને રાજગાદી આલી છે. અને જેના હાથમાંથી જતો રહ્યો એને પૂછી આવો. અતારે રૈણ વૈણ ભટકે છે. એમને કોઈ ઉમરો ઘર તો નથી. કોઈ જગા એમને રાશે આવતી નથી ઓ. એટલે કહું છું દેવા ભાઈ આ તો મારું હોનાનું હોકરું છે. મારી હોવી કોની પાટડી વિહત છે. આ હોકરું ને પાટડી હાચવજો. દુનિયામાં કોઈ દાડો વધો વચકો આવે નહીં હો. કારણ કે ઓને દેહ મેં ડંકા માર્યા છે. પુરુષને ઓને દીકરા આલ્યા છે. આવા જગત મેં નોમ અમર રાખ્યો છે. આ વિહત જેને મળી જાય એને ઓરતો આવે. ના મળે એને પૂજવાનો ઓરતો આવે. ભગા પાવડિયા આવજે મારી ઓ ચારોલ ના ઓરિયાની દેવી આવજે ઓ. બાપો 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 વિહત માનો હેમનો તોરણ ઓઢ્યો તો. યાદ મારે વિહત માનો હેમનો તોરણ બોધ્યો તો. આજ મારી વિહત માનો હેમનો તોરણ બોધ્યો તો. યાદ મારે વિહત માનો હેમનો તોરણ બોધ્યો તો.
માયાવો માયાવો મન ખાના વખાને તો પોકાય પણ વિહદ માઓ ભુવાજી દેવના વખાને પોકાતું નથી ઓ ભુવે ભુવે ફર્યો માં દેરે દેરે ફર્યો હવે તો હું થાકી ગયો મારે હવે જીવવાનો કોઈ આરો રહ્યો નથી ઓ અન ઓ ભુવાજી તમારી વિહદના શરણે આવ્યો છું તમારી વિહદને ભલોમણ કરી લે મારું આટલું દુઃખ મટાડો રે ઓ અણમાતી દાડે ભુવાજી કે છે હું શું મટાડવાનો ભાઈ મારી માં મટાડશે વસવાસ રાખજે ભરોહો રાખજે પોટલું લઈને તો તમારા શરણે આવ્યો છું બાપા જો ભાઈ તારે દેવનું દુઃખ છે જો મને રજા મળે તો હું તને મારી માતાની 6 મહિનાની બાધા આલુઓ અનલ્યા ગમે તેવો દુઃખ હશે એ ભગા પાવડિયા તોય મટી જાશે તારું આ દુઃખ મટી જાય એટલે તું મારી વિહદ માતાને પૂછવા આવજે ઓ અણમાતી દાડે મારી વિહદના પારે પાટ ઢાર્યો દોણા જોઈને ભુવાજી આ ઠાકોરને માં 6 મહિનાની બાધા આલીઓ આ બાધા પછી આ ઠાકોરને સુખવારો આવવા મળ્યો 6 માસ પૂરા થાય છે એટલે આ ઠાકોર સસોણા આવીને ભુવાજીને તેડી જાય છે ઓ ભગા પાવડિયા રાત પડી એટલે ઠાકોરના ઘર મેં પાટ ઢાર્યો મોલું ખાલ્યું
જેવી દાખલે જેડી પડી લ્યા અને કે દુઃખનું દેવારું દેરું ધૂણવા આવ્યું માતાએ આ કોટો માર્યો અલ્યા ઠાકોરો જગા ભગાની ભેટ આઈ લ્યા તે દાડે કે છે ભલે આઈ માં ખમા તને ખમા તારા ઉજળા અવતાર ને ભરજે વિહેત માએ વાત મોડી કેલ્યા હાથ મકોણ મારો છે એ તમે બતાવીને બેઠા છો હું તમને છોડવાની નથી જો તમારે જીવવું હોય તો અને સુખી થવું હોય તો મારી ભૂમિકા મેં ચણેલો આ મકોન આલ ને આલ ખાલી કરો માતાએ આવું કહ્યું એટલે એ મા બચુજી ના ભાઈ કોનજી ના મા ઠકરાળા કાવચારી મેં બોલ્યા કે ભુવા ભુવા કઈ નહીં આ તો બધી બનાવટ છે ઓ અનલ્યા ભગા પાવરિયા કેવાય છે કે લ્યા મોનો તો ભૂવો ભગવાન છે અને જો કદાચ ભૂવા માટે કહેવત છે કે ભૂવા પડી કરતો આવડે તો ભૂવા પડી બાકી મુવા પડી ઓ અનલ્યામ કરી લે આ ભરવાળો ને આપણી જમીન પડાઈ લેવી છે આ બધો નાટક બંધ કરો અને પૂછ ઉલટાડી મેલો આપણે કશું નથી કરવું અને દેવ અમને મારી નાખતો નથી ઓ અનલ્યા ભાઈ તો માતા અને ભેગી ભુવાઓની મસ્કરી કરીને જેમ તેમ બોલવા મોડી મા મોલું ઉલટાડી મેલ્યું ભુવો ઉભા થઈને જતા રહ્યા મહાપાઠ વારી મેલ્યો અનલ્યા તે દાડે
કાહા પાવડિયા જોગ માયા ને લમને ઝાટકો વાગ્યો રીહ ચડાઈને આ ઠકરાળા ને અવડાયા થલી એવી તો ઝાપટ મારી કે આ ઝાપટ ભેગા જયા ઠકરાળા તો કેળમાંથી જકડી જયા રે ઓ અણમ આ એમની કેડે કાળી બળતરા થવા મોડી વેદના ખમવાની માં પાર ના રહ્યો બઈ તો રાત ને દી અવડી ને હવડી થવા મોડી માયા દુઃખ નો પાર ના રહ્યો કાહા પાવડિયા પણ એમ કઈ ના મટે આ તો દીવની થપ્પડ કહેવાયો અને આ કોણજી ના ઓગણે કા પાવડિયા ભલ ભલા ઇલમી આયા બાધા આયા ખડીઓ દોરા ધાગા દવા દારૂ કરી થાક્યા દેરે દેરે માથા ટેકવ્યા પણ લ્યા ઠકરાળા ને કેળની વેદના મટતી નથી ઓ અનલ્યા વખાનો કોઈ પાર ના રહ્યો આ ઠકરાળાની કેળનો દુખાવો મટાડવા માટે દોડી દોડીને દુનિયા ભોંડી કરી પણ તોય દુઃખ તો મટતું નથી ઉલટાનું વધવા માંડ્યું અનલ્યા તે દાડે કોઈ ખૈડિયું ને હોશિયાર અલ્યા કાવડું મોનસ એમને સલાહ આપી લે રસ્તો બતાયો કે અલ્યા તમે આટલા વોનો કર્યો તો અહીંયા વખો મટતો નથી તે પેલા દાડે આ કોનાની ઉવીએ માતાની મશ્કરી કરી લ્યા દેવ કોઈ દાડો મશ્કરી કરે એને છોડતો નથી ઓ તમે એક વાર સચોણા જઈ આવો ત્યાં વળી ભગવાનને વાત રાખવી હશે આ બધું બનાવવું હશે ઠાકોરને આ વાત અહીંયા બેઠી અને તો દોડતો સચોણે આઈને વિહત માના ભુવાના ઓ મા પગે પડ્યો અનલ્યા વંટોળિયાનો અવતાર લઈને માતા ઉપડી ભુવાના અંગે ઉતરીને માતા બોલ્યો ઠાકોર તમારા ઠકરાળા તો કેતા તા કે આ બધી બનાવટ છે તો પછી આ શાહારું આજ ગાયે આયો
આ અમારી ભૂલ છે, આ અમારો ગુનો છે, ગુનો માફ કરો. અને બૈરા હોમું જોશો ને ઠાકોર તો બે હાથ જોડીને ભુવાના ખોળા મેં ફાળ્યું નાખીને ઓ માં કગરી પડ્યો. અને મારી વિહત ને દયા આવી ધૂણતો ધૂણતો કેવા લાગી ઠાકોર મારી એક ધોની લેતો જા કે માં સચોને થયું મિલ જાવું એ વખતે તમે યાલ મારી ઓ માં ભેગો છો એ ભૂમકા મેં કંકુનો નવ પગલો પડે તો મોનજે કે તમે મારી ભેગો છો હાથમ કોણ મારા વિહતના છે ઓ. ભરજે આજથી 35 વર્ષ પેલા બચુજીના ઠકરાળાને માતાએ કીધું તું કે જે દી આ જગાએ મારા મઢને કંકુના પગલા પડશે તે દી તમારા આમ કોણ પાડીને હું વિહત મારી જગા લઈશ. અનલ્યા માતાના કેવા પ્રમાણે એક વાર આ ભરવાડ સચોણાથી મેલજ માતાના મઠે આયા જઈને જુએ તો માતાના મઠના દરવાજેથી ઓ માં છેક માતાના ગોખ સુધી કંકુનો નવ પગલો પડેલો જોયો. કંકુના પગલે દેવા ભાઈ ભરવાડે નજરો નજર જોયો. ભગા પાવડિયા હાચો ન્યાય તો હોવર હે જાગે જૂઠું કોઈ દાડો કોઈનું ચાલ્યું નથી ને ચાલશે નહીં. દેવતો જેવો સતયુગ મેં હતો એવો કળયુગ મેં યાદ છે. મોને એના માટે દેવા ભાઈ માં છે ના મોને એના માટે પથરા છે. કે ભગા પાવડિયા આપણે કોઈની જોડે લેણાના 5 રૂપિયા માંગતા હોય છોડી દઈએ પણ દેવનું જો કદાચ હોવરહનું લેણું હોય દેવ એના રાખે સમય